નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે એજ્યુવર્લ્ડ યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં આપણે વાત કરીશું પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર, જેમાં સંપૂર્ણ 100 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે, જે સિલેબસ મુજબના છે. પહેલો પ્રશ્ન છે કે મોટર કારનો ડ્રાઈવર જાહેર માર્ગ પર ગફલતભરી રીતે કાર હંકારીને રસ્તે જતા રાહદારીને ટક્કર મારીને મૃત્યુ નિપજાવે છે, તો ડ્રાઈવર વિરુદ્ધ કઈ કલમ મુજબ ગુનો બનશે? તો જવાબ બનશે યાગર કલમ નંબર 304 ક. ન્યાયાધીશની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં આપવામાં આવેલી છે? તો કલમ 19માં આપવામાં આવેલી છે. અને સિક્કાની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં આપેલી છે? સિક્કાની વ્યાખ્યા આપવામાં આવેલી છે કલમ નંબર 230માં. ત્યારબાદનો પ્રશ્ન છે કે સીઆરપીસીની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવેલી છે? કલમ 199માં. સીઆરપીસીની કઈ કલમમાં ન્યાયાધીશો અને જાહેર નોકરો સામે ફોજદારી કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવેલી છે? તો કલમ નંબર 197માં આ પ્રકારની જોગવાઈ થયેલી છે. ભારત સરકાર નાસી છૂટેલા વિજય માલ્યાની મિલકત જપ્ત કરવા માંગે તો સીઆરપીસીની કઈ કલમ મુજબ કાર્યવાહી થઈ શકે છે? તો કલમ નંબર 83 મુજબ કાર્યવાહી કરવામાં આવે. ગેરકાયદેસર મંડળી વિખેરવા માટે સીઆરપીસીની કઈ કલમ અંતર્ગત સશસ્ત્ર દળોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કલમ નંબર 130 અંતર્ગત. સીઆરપીસીની કલમ 421 થી 424 એ શું દર્શાવે છે? તો દંડની વસૂલાત. સીઆરપીસીની જોગવાઈ મુજબ જો 16 વર્ષથી નીચેની ઉંમરનું બાળક કોઈ ગુનો કરે તો તેની સુનાવણી ક્યાં કરવામાં આવશે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ. નીચે જણાવેલી સીઆરપીસીની કઈ કલમ મુજબ પોલીસ આક્રમક શસ્ત્રો જપ્ત કરી શકે છે? તો કલમ નંબર 52 મુજબ. પુરાવાના કાયદામાં ભારતની વ્યાખ્યા એ કઈ કલમમાં આપવામાં આવેલી છે? કલમ નંબર 3માં આપવામાં આવેલી છે. અને કબૂલાત એ કેવો પુરાવો ગણાય છે? તો નિર્ણાયક પુરાવો ગણવામાં આવે છે. વિકલ્પ ડી સાચો જવાબ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે મૂંગા સાક્ષીએ કરેલો પુરાવો એ કેવા પ્રકારનો પુરાવો ગણી શકાય? તો મૌખિક પુરાવો ગણવામાં આવશે. સાક્ષીઓની સૌપ્રથમ કઈ તપાસ કરવામાં આવે છે? તો સાક્ષીઓની સૌપ્રથમ સર તપાસ કરવામાં આવે છે. અને ન્યાયાધીશને સાક્ષી કે પત્રકારને પ્રશ્ન ન પૂછવાની જોગવાઈ પુરાવા અધિનિયમની કઈ કલમમાં કરવામાં આવેલી છે? તો કલમ નંબર 165માં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. કયા પ્રકારના પુરાવાઓની ઉલટ તપાસ થઈ શકતી નથી? તો પ્રત્યક્ષ પુરાવા. અને કેદની સજાના પ્રકારો કેટલા છે? તો 2 પ્રકાર છે. સ્વ બચાવનો હક વ્યક્તિને કયા બચાવ પૂરતો જ મળે છે? તો પોતાની જાત અને મિલકતના બચાવ પૂરતા. ત્રાસ આપવાનું દરેક કૃત્ય આઈપીસીની કલમ 498 એ હેઠળ ખાલી જગ્યા છે, તો સજાપાત્ર ગુનો નથી. કયા પુરાવામાં એકબીજાને જોડતી હકીકતો કે બાબતો સાબિત થવી જોઈએ? સંયોગી પુરાવામાં. પૃથ્વી પરના જલાવરણનો કેટલો ભાગ સાગરમાં અને બરફ સ્વરૂપે અનુક્રમે છે? તો સાગરમાં 97% અને બરફ સ્વરૂપે 2% છે. વિકલ્પ બી સાચો જવાબ રહેશે. મેલેરિયાની દવા કુનેન એ કયા વૃક્ષમાંથી મળે છે? તો સિનકોના. માનવ શરીરનું કયું અંગ શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવા માટે જવાબદાર છે? ફેફસા. અને એપિડેમિયોલોજી કોના અધ્યયન સાથે સંબંધિત છે? મહામારી રોગો.
કઈ પદ્ધતિથી એમોનિયા વાયુમાંથી નાઇટ્રિક એસિડ મેળવવામાં આવે છે? ઓસ્વાલ્ડ પદ્ધતિ. વૈજ્ઞાનિક નીતિ સંબંધિત મુદ્દાઓમાં ભારત સરકારના મુખ્ય સલાહકાર પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર એટલે કે PSA ની સ્થાપના ક્યારે થઈ હતી? 1999માં. ખાદ્ય પદાર્થની ઘનતા માપવાનું સાધન કયું છે અથવા તો કયું સાધન વપરાય છે? તો વિસ્કોમીટર. વિકલ્પ બી સાચો જવાબ રહેશે, વિસ્કોમીટર. ત્યારબાદનો પ્રશ્ન છે કે જામનગરના દરિયાકાંઠાના 162 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ને ક્યારે મરીન નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો હતો? 1982. અને બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? અભાબર. ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ એ કયા નામે ઓળખાય છે? પ્રદેશને કાનમ તરીકે ઓળખવામાં આવે છે. અને પાણિયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો અમરેલી જિલ્લામાં આવેલું છે. વિકલ્પ બી સાચો જવાબ રહેશે આગળ. મુખ્ય પીએચ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? નવસારી ખાતે આવેલું છે. અને પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાર, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ખાલી જગ્યાના ભાગ હતા. તો આર્ય સમાજના તેઓ ભાગ હતા. વિકલ્પ ડી અહીં આગળ સાચો જવાબ બનશે. ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના એ કોણે કરી હતી? તો ભાવસિંહજી બીજા દ્વારા. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈની નિમણૂક નીચેનામાંથી કોના દ્વારા થઈ હતી? તો આપ જોઈ શકો છો નીચેનામાંથી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે મતભેદ થતા ત્રિપુરી સંકટ સર્જાયું હતું. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા પક્ષની સ્થાપના કરવામાં આવી હતી? ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક. અને શાંતાચાર્ય અને સુરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા? તો ભીમદેવ પ્રથમ. સંઘ અને રાજ્યોના લોકસેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. તો આર્ટિકલ 315. ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું? 28/1/1950. વિકલ્પ ડી. ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી? જોઈશું આપણે જવાબ શું આવશે. વિકલ્પ સી. જો મતદાન સમયે ટાઈ પડે તો માત્ર તેવા સંજોગોમાં જ પોતાના મતનો ઉપયોગ કરી શકશે. આ વિધાન એ સત્ય નથી. ગુજરાતના સૌપ્રથમ માહિતી અધિકાર નિયમ એટલે કે આરટીઆઈ એક્ટ એ ક્યારથી અમલમાં આવ્યો છે? વર્ષ 2005થી અમલમાં આવેલો છે. અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈપણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે. ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલી છે? આર્ટિકલ 17માં આ પ્રકારની જોગવાઈ થયેલી છે. આ વિધેયક ફક્ત રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી. તો રાજ્યસભામાં રજૂ ન કરી શકાતું હોય તેવું વિધેયક નીચેનામાંથી આવશે. નાણાં વિધેયક. ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું? તો તે જવાબ બનશે અહીં આગળ 26/11/1949. તાજેતરમાં જ જીએસટી કાઉન્સિલે કાપડ પર કેટલા ટકા જીએસટી નક્કી કર્યો છે? 5%. અને વિશ્વ બ્રેલ દિવસ ક્યારે મનાવાય છે? તો 4 જાન્યુઆરી. તાજેતરમાં જ કયા દેશે ચીન પાસેથી 25 J-10C ફાઇટર જેટ ખરીદ્યા છે? પાકિસ્તાન. અને તાજેતરમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? વિનય કુમાર ત્રિપાઠી. નેશનલ યુથ ફેસ્ટિવલ 2022નું આયોજન ક્યાં કરવામાં આવશે? પુડુચેરી. ત્યારબાદનો પ્રશ્ન છે
કે તાજેતરમાં ભારતનું પ્રથમ એલપીજી સક્ષમ અને સ્મોક ફ્રી રાજ્ય કયું બન્યું છે? હિમાચલ પ્રદેશ. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઇન્દ્રાવતી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો છત્તીસગઢ રાજ્યમાં આવેલું છે. ડિસેમ્બર 2021માં પરીક્ષણ કરવામાં આવેલ અંગારા A5 રોકેટ કયા દેશ સાથે સંબંધિત છે? રશિયા. કયા દેશની ટીમે સાફ અંડર-19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ 2021 જીતી લીધી છે? જવાબ રહેશે બાંગ્લાદેશ. ભારતે પુરુષોની હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ રહેશે ઢાકા, વિકલ્પ સી. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો સાંસ્કૃતિક મૂલ્યોના સંદર્ભમાં કોણે દર્શાવ્યા છે? તો અહીંયા આગળ સાચો જવાબ બનશે રોબર્ટ મર્ટન. સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના 4 સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ખાલી જગ્યામાં જોવા મળતું નથી. તો ભાષા સ્તરીકરણ. કોના મતે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે? સીટી મોર્ગન સાચો જવાબ રહેશે. નુકસાનકારક અને તકલીફ ઊભી કરે તેવી પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસને શું કહેવામાં આવે છે? તેને નિયંત્રણ કહેવામાં આવે છે. કલ્ટર, શિફ્ટ અને અલ્ટર કીને ખાલી જગ્યા કહેવામાં આવે છે. મોડિફાયર તરીકે ઓળખવામાં આવે છે તેને. સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે? અલ્ટર પ્લસ F4. નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય છે? તો ડિસ્ક ક્લીનઅપ, ઓપ્શન બી. SMPS નું પૂરું નામ શું થાય છે? તો જવાબ બનશે સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય, વિકલ્પ બી. કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે? 8 બીટનો ઉપયોગ કરવામાં આવે છે. અને થ્રેસરસ માટેની શોર્ટકટ કી કઈ છે? શિફ્ટ પ્લસ F7. કીબોર્ડમાં ડિલીટ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર એ દૂર થશે? જમણી બાજુના અક્ષર દૂર થશે. ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? ડી. ડોટ. મોડેમનું પૂરું નામ શું છે? સાચો જવાબ રહેશે મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. અને નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે? સાચો જવાબ રહેશે આઉટલુક એક્સપ્રેસ. SIR એટલે શું? સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન. અને સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા? તો શ્રી ગોપાળદાસ R. પટેલ. ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ હતા? હોમાય વ્યારાવાલા. વિશ્વ ઓઝોન દિવસ તરીકે કયા દિવસે ઉજવાય છે? 16મી સપ્ટેમ્બર. સાચો જવાબ રહેશે વિકલ્પ એ. ત્યારબાદનો પ્રશ્ન છે કે પૃથ્વી દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? 22મી એપ્રિલ. આગા ખાન કપ એ કઈ રમત સાથે સંકળાયેલ છે? હોકીની રમત સાથે સંકળાયેલ છે. અને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો અર્જુન એવોર્ડ એ કયા વર્ષથી શરૂઆત કરવામાં આવેલો છે? તો સાચો જવાબ રહેશે ઓપ્શન બી. 1961 થી શરૂઆત કરવામાં આવેલી છે. ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા?
ભાનુ અથૈયા. અને ગુજરાતમાં સૌપ્રથમ મેક્સેસ એવોર્ડ મેળવનાર ગુજરાતી મહિલાનું નામ આપો. તો ઈલાબેન ભટ્ટ. ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે? સ્વાગત. અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનનો પ્રારંભ ક્યારે થયો હતો? 16 જાન્યુઆરી 2016 નીચેના પૈકી કયું સાચી રીતે એક જોડકું જોડાયેલું નથી? તો સાચો જવાબ બનશે યાગર પંચ સિદ્ધાંતિકા જાહેર વહીવટ. આ યોગ્ય રીતે જોડાયેલું જોડકું નથી. સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો? ચંપારણ. અને માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? અરવલ્લી જિલ્લામાં આવેલો છે. ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ ચારેય જિલ્લાઓની હદ સ્પર્શે છે? તો જવાબ તરીકે આવશે બોટાદ, મોરબી, અમરેલી અને સુરેન્દ્રનગર. ઓપ્શન ડી. જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો છે? 61.4%. અને ગુજરાત રાજ્યમાં 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિની વસ્તી ગુજરાતની કુલ વસ્તીના કેટલા ટકા છે? 14.8%. ઇન્ડિયન એરલાઇન્સનું વડુમથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે. અને સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે? તારુતા તરીકે ઓળખવામાં આવે છે. વિકલ્પ ડી. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ખાલી જગ્યા છે તો બંધારણીય સંસ્થા છે. પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં યવન પ્રિય શબ્દ કોના માટે પ્રયોજવામાં આવતો હતો? કારામરી માટે. ઓરેકલ કયા પ્રકારનું સોફ્ટવેર છે? મેનેજમેન્ટ. સાચો જવાબ રહેશે. 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘ સાથે જોડાવાના કરાર ઉપર સહી કરવાનો ઇનકાર કરેલો? જુનાગઢ. કયા રાજવીના શાસન વખતે છત્રપતિ શિવાજીએ 2 વખત સુરતમાં લૂંટ ચલાવી હતી? ઔરંગઝેબ. સાચો જવાબ રહેશે વિકલ્પ બી ઔરંગઝેબ. અને 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી? ચોથી વિધાનસભાની વાત કરવામાં આવી છે. સાચો જવાબ રહેશે 168. આઈપીસીની કઈ કલમ મુજબ ખૂન કરવાનો પ્રયત્ન કરવો એ ગુનો બને છે? તો કલમ નંબર 307 મુજબ. ત્યારબાદનો પ્રશ્ન છે કે આઈપીસીની કઈ કલમમાં ગુનાહિત બળની વ્યાખ્યા આપવામાં આવેલી છે? ગુનાહિત બળની વ્યાખ્યા આપવામાં આવેલી છે કલમ નંબર 350માં. આઈપીસીની કઈ કલમ મુજબ ગર્ભપાત કરાવવો એ ગુનો બને છે? તો અહીં આગળ જવાબ બનશે કલમ નંબર 312. વ્યભિચારના ગુનામાં સ્ત્રી દોષિત બને છે? ના. શું મૃત્યુ પામેલ વ્યક્તિ વિશે ખરાબ બોલવું બદનક્ષી છે? તો જવાબ આવશે હા. ઈજા પહોંચાડવા માટે ગુનાહિત ઈરાદો હોવો જરૂરી છે? હા. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરશો અને કમેન્ટ બોક્સમાં પણ જણાવશો. અને હવે આપણે જોઈશું વિડીયોના અંતમાં આજનો પ્રશ્ન આપના માટે. સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો? આપ અહીં આગળ ઓપ્શન જોઈ શકો છો અને સાચો જવાબ આપે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું આપણે નવા વિડીયોની સાથે.